હવે અત્યારે આપણી આસપાસ જેને પણ જોઈએ તેમાંથી વધારે પડતા લોકો બીમાર જ છે અને તેમાંથી પણ વધારે પડતા લોકોને તાવ અને શરદી થયા છે. હવે સિઝન બદલાય ત્યારે તાવ આવવો કે શરદી થવી એ બધી સામાન્ય બાબત છે, પણ અત્યારે જે વધારે પડતા કેસ જોવા મળી રહ્યા છે તે છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના. હવે આ બીમારી આટલી બધી ખતરનાક છે કે જો તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે. એવામાં ચાલો આજે આપણે જાણીએ કે આ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી આપણે કેવી રીતે બચવું જોઈએ અને એક વખત આ ડેન્ગ્યુ કે ચિકનગુનિયાની ચપેટમાં આવી ગયા એ બાદ આપણે શું કરવું જોઈએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આજે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા છે મચ્છર કરડવાને કારણે આપણે થાય છે. હજુ સૌથી પહેલા આપણે ચિકનગુનિયાની વાત કરીએ તો જે ચિકનગુનિયાના મચ્છર હોય છે એ વહેલી સવારે અથવા તો સાંજે ટૂંકમાં અંધારું થાય એ પહેલા આપણે કરડે છે. હવે જે લોકોને ચિકનગુનિયા થાય એને સૌથી પહેલા હાઈ ફીવર આવે, એ બાદ સાંધા અને સ્નાયુનો દુખાવો થાય, એ પછી એમને ધીરે ધીરે માથું દુખવું, ચક્કર આવવા અને થાક લાગવા જેવા લક્ષણો જોવા મળે છે. આ જે ચિકનગુનિયા છે એ મચ્છર કરડે એના 3 થી 7 દિવસની વચ્ચે એના લક્ષણો જોવા મળે છે અને આવનાર 10 થી 12 દિવસ સુધી એમના લક્ષણ આપણા બોડીમાં રહે છે. સાથે જે આ સાંધાનો દુખાવો છે એ આપણે 3 થી 4 અઠવાડિયા સુધી રહે છે. જે લોકોને ચિકનગુનિયા થાય છે એ ધીરે ધીરે 1-2 અઠવાડિયામાં સાજા આપમેળે રીતે થઈ જાય છે, પરંતુ જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે અથવા તો જે લોકોને ડાયાબિટીસ અને બીપી જેવી બીમારી છે એમની માટે આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે. હવે આ ચિકનગુનિયા માટે કોઈ પ્રોપર રસી કે દવા આજ સુધી નથી બની. તમે જો ચિકનગુનિયા થયો હોય ડૉક્ટર પાસે જાઓ તો એ તમને તાવ ઓછો થાય, તમને સાંધા અને સ્નાયુનો જે દુખાવો છે એ ઓછો થાય અને તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વધે એના માટે દવા આપે છે. જો તમને ચિકનગુનિયા થયો છે તો તમે થોડી ઘરે પણ કાળજી રાખો અને થોડુંક તમારા સ્વાસ્થ્યનો સંભાળ રાખો તો ઘરે બેઠા પણ તમે આ રોગથી સાજા થઈ શકો છો. જેમને ચિકનગુનિયા થયો હશે તેમના શરીરમાં જે છે પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય, એટલા માટે તમારે ઘરે રહેતા સાથે જ વધારે પડતા પ્રવાહીનું સેવન કરવું જોઈએ. સાથે તમારી ઇમ્યુનિટી વધારે સારી બનાવવા માટે તમારે વિટામિન સી વાળા ફળોનું સેવન કરવું જોઈએ. સાથે જ તમારે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ અને બને તેટલું વધારે પડતો આરામ કરવો જોઈએ અને વધુ કામ કરવાનું તમારે ટાળવું જોઈએ. હવે જો આપણે ડેન્ગ્યુની વાત કરીએ તો આ બીમારી પણ મચ્છર કરડવાને કારણે આપણે થાય છે. જે ડેન્ગ્યુના મચ્છર હોય છે એ પણ સવારે અને સાંજે જ વધારે પડતા આપણે કરડે છે અને તેના જે મચ્છર છે એ વધારે ઊંચે ઉડી નથી શકતા, એટલા માટે એ મચ્છર આપણા ઘૂંટણ સુધી આવે છે અને તેનાથી બચવા માટે આપણે એટલે લાંબા કપડાં પહેરવા જોઈએ. આજે ડેન્ગ્યુના મચ્છર છે એ આપણે મચ્છર કરડે તેનાથી 3 થી 5 દિવસની અંદર આપણે ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુથી બચવા માટે આપણે ઘણું બાબતનું ધ્યાન રાખવું જોઈએ. જે લોકોને ડેન્ગ્યુ થાય એને સૌથી પહેલા હાઈ ફીવર આવે, એ બાદ માથાનો દુખાવો, પેટનો દુખાવો, સ્નાયુનો દુખાવો, સાથે જ ઉલટી થવી એવા બધા લક્ષણો જોવા મળે છે. સાથે જ આપણા શરીરમાંથી પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થવા લાગે છે. એ ડેન્ગ્યુ માટે પણ કોઈ ચોક્કસ દવા કે રસી નથી, એટલા માટે આપણે ઘરે પણ થોડી કાળજી રહેવી જોઈએ. સૌથી પહેલાં ડેન્ગ્યુથી બચવા માટે આપણે શરીરને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેટ રાખવું જોઈએ, એટલે કે પાણી અને બીજા પ્રવાહી આપણે સેવન કરતું રહેવું જોઈએ. સાથે જ આપણા શરીરમાં જે પ્લેટલેટ્સ ઘટી ગયા હોય તેની સંખ્યા વધારવા માટે આપણે પપૈયાના પાનનું સેવન કરી શકીએ. આ સિવાય લીમડાના પાનનું સેવન, આમળા અને ફળો પણ ખાઈને આપણે આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવા માટે આપણા ઘરમાં અને ઘરની બહાર મચ્છર ન થાય તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.